ભરૂચના આમોદમાં વરસાદ પડતા હાઈવેનું ધોવાણ થયું છે। નેશનલ હાઈવે 64 નો માર્ગ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયો છે। 10 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો આ માર્ગ પ્રથમ વરસાદમાં ધોવાઈ ગયો છે। જંબુસર મનરેગા યોજના કૌભાંડમાં પણ વિવાદમાં રહ્યો હતો આ રસ્તો। જંબુસરના લોકો બિસ્માર માર્ગ ઉપરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। નેશનલ હાઈવે 64 ઉપર 1 થી 1.5 ફૂટ જેટલા ઊંડા ખાડા પડી ગયા છે। અને શું આવા રસ્તાને તમે નેશનલ હાઈવે કહેશો એ સવાલ ઉઠી રહ્યો છે। ત્યારે રોડના કામમાં ભ્રષ્ટાચારને લઈને તંત્ર સામે લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। લગભગ 10 કરોડના ખર્ચે બન્યો હતો। 10 કરોડનો માર્ગ પ્રથમ ચોમાસામાં ધોવાઈ ગયો છે। તમે જોઈ રહ્યા છો ભરૂચ જિલ્લાના આમોદના નેશનલ હાઈવે નંબર 64 નો રોડ છે। ત્યાં તમે જોઈ રહ્યા છો, ખાસ વાત કરો તો આ સંપૂર્ણ રોડ છે તે રોડ રહ્યો નથી। અહીંયા એક ખેતર બની ગયું હોય તેવું પ્રથમ દ્રશ્ય દેખાઈ રહ્યું છે। આમોદનો નેશનલ હાઈવે 64 જે અત્યંત બિસ્માર બની ગયો છે। મસ્ત મોટા ખાડા પડી ગયા છે। ક્યાંક ને ક્યાંક લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાનો આમોદનો આ જે રોડ છે લગભગ 10 કરોડનો બન્યો હતો, પરંતુ 10 કરોડના રોડમાં પણ ક્યાંક ને ક્યાંક ગોવાચારી જોવા મળી રહી છે। અહીંયા આપણી સાથે સ્થાનિક રહીશો પણ સાથે સાથે જોડાયા છે। ખાસ વાત કરીએ તો ભાઈ, તમે આ જે રોડ પરથી પસાર થાવ છો, કેવો રોડ છે, કેવી પરિસ્થિતિમાં છે? ખરેખર મારે કેવું છે, ભારત માતા કી જય। મારે જનતાને કેવું છે કે ભારત સરકાર આપણા માનનીય શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ઘણી રીતે ધારાસભ્યો અને ગ્રામ પંચાયતમાં એટલી બધી ગ્રાન્ટો આપે છે। આ ગ્રાન્ટો કરે છે શું? અત્યાર સુધી એમએલએનો પગાર આપણે જોઈએ તો એમએલએનો પગાર છે, તો પછી કોન્ટ્રાક્ટર કેટલો ગ્રાન્ટ આવે છે, કેટલા પૈસા ખાઈ જાય છે। અત્યાર સુધી 25 વર્ષની વાત કરી લે આપણે ધારાસભ્ય ડીકે સ્વામીજીએ, 25 વર્ષમાં રોડ ચાલ્યો નહીં। મેક્સિમમ 5 વર્ષ બી નહીં ચાલ્યો। હું તો કહું કે તમે 5 વર્ષમાં 2 વાર રોડ બનાવો તો પણ વાંધો નહીં। અત્યારે તમે અત્યારે આમોદ જંબુસરના દરેક વિદ્યાર્થીઓ અત્યારે અપડાઉન કરીને ભરૂચ સુધી બી તકલીફ પડે છે। અને આપણું જંબુસર તાલુકો, આમોદ તાલુકો બેરોજગાર છે। હજુ રોજગારી માટે દહેજ માટે જાય છે। દહેજમાં જવા માટે અમારા ટાઈમ પર 2 વાગે પહોંચવું પડે છે। અમારી મેક્સિમમ 700 થી 800 યુવાનો દહેજ તરફ નોકરી કરી રહ્યા છે ને ઘણી રીતે અમારા ટાઈમ ડીલે થાય છે। કંપનીમાં જવા માટે અમારો ટાઈમ હોય છે, આવા રોડના કારણે ડીલે થાય છે। અને આ રોડના કારણે ઘણા મુસાફરીને તકલીફ બી પડે છે। અમે રાત્રે 12 વાગે આવીએ છીએ, 12 વાગે બી તકલીફ પડે, જતા બી તકલીફ પડે। ઘણી બધી તકલીફો અમારા યુવાને પાર કરી છે ને હવે સાચા માટે બોલવું જરૂરી છે। જનતા જાગો। જનતા જ્યાં સુધી દેડકો કુવામાં રહેશે ને તો દેડકાની જિંદગીને કુવાની ખબર, પણ દેડકો જ્યાં કુવાની બહાર આવશે ને ત્યારે ખબર પડશે કે ભાઈ બહાર શું છે, બહારની દુનિયા કેવી છે। એટલે મારે તમામ આમોદ જંબુસરની તમામ જનતાને મારે કહેવામાં વિનંતી છે કે આપણે મતદાન કરીએ છીએ, મતદાન કરવું જોઈએ। આપણું એક મતદાન કરવું આપણો એ છે। મતદાન કરવાનું નહીં એવું નહીં કે મતદાનનો ભંગ કરવાનો, મતદાન જરૂરથી કરવાનું। મતદાન કરવો એ આપણો અધિકાર છે, આપણો હક છે ને કરવાનું છે। પણ દર વખતે આપણે કોઈ બી સરકાર હોય, ભારતીય જનતા પાર્ટી બીજેપીની સરકાર હોય કે કોંગ્રેસની સરકાર હોય, પણ આપણને કોઈ ફરક પડ્યો નહીં। એ લોકોને ફરક પડેલો છે। આપણે જે પરિસ્થિતિમાં કામ કરીએ છીએ એ જ પરિસ્થિતિમાં આપણે મુસાફરી કરીએ છીએ। તો મારે કહેવામાં વિનંતી છે સાહેબ, પત્રકારને બી કહેવામાં વિનંતી છે કે આ વિડીયો ખરેખર વધુમાં વધુ શેર કરો અને જનતાને જણાવો, જનતાને જાગૃત કરો કે તમે લડો। આજે યુવાન પેઢી લડે તો બાકીના જે વડીલો છે, વડીલો યુવાનને સાથ આપો। તો કોઈ પણ જગ્યાએ કાર્ય કરતા યુવાનો રહો અને યુવાનોને આમોદ તાલુકામાં આપણે કેટલા કાર્યકર્તાઓ છે તો આમોદ તાલુકાના કાર્યકર્તાઓને બે આ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ। જય હિન્દ। ખાસ વાત કરીએ તો ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાની વાત કરવામાં આવે, આમોદ તાલુકાનો નેશનલ હાઈવે 64 તમે પ્રથમ દ્રષ્ટિએ જોઈ રહ્યા છો। રોડ નથી રહ્યો। લગભગ આ 1 વર્ષ પહેલા જ 10 કરોડના ખર્ચે રોડ બન્યો હતો। આમોદ જંબુસરને જોડતો આ રોડ છે। ખાસ વાત કરીએ તો અત્યારે જે મનરેગા યોજના કૌભાંડ ચાલી રહ્યું છે તેમાં પણ આમોદ અને જંબુસર બાકાત રહ્યું નથી। આમોદ જંબુસરના ગામોમાં પણ મનરેગા કૌભાંડ થયું હતું। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં મોટા પ્રમાણમાં જે માર્ગો છે તેમાં ગોવાચારી થઈ હોય તેવું પ્રથમ દ્રશ્ય દેખાઈ રહ્યું છે। 10 કરોડનો રોડ પ્રથમ વરસાદ બાદ ધોવાઈ ગયો છે। દિનેશ મકવાણા સાથે ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।